લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 18મી ભવ્ય રથયાત્રા નિમિત્તે પંચવટી વિસ્તારમાં આવેલી જોયફુલ સ્કૂલ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પવિત્ર અવસરે યોજાયેલા ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધર્મ લાભ મેળવ્યો હતો. આ ભંડારાના યજમાન તરીકે કલોલના જાણીતા એસ્કોટ પરિવારના પટેલ રમણભાઈ મગનલાલ એસ્કોટ રહ્યા હતા. તેઓ દ્વારા દર વર્ષે રથયાત્રાના પાવન પર્વે ભક્તો માટે નિસ્વાર્થ ભાવથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જે હવે કલોલ શહેરની ધાર્મિક પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ રથયાત્રા દરમિયાન ભંડારામાં કલોલ શહેર અને તાલુકાના વિવિધ મંદિરોના મહંતો, સંતો મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, વિવિધ અખાડાના સાધુ સંતો, સ્વયંસેવકો તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પણ પ્રસાદીનો લાભ મેળવ્યો હતો. ભક્તો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે જોયફુલ સ્કૂલના ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, શહેરના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, સેવાભાવી યુવાનો તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ પ્રસાદ ગ્રહણ કરી અને ભાવિકોને સેવા માટે ઉત્સાહભેર સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, સુશાસન, અનુશાસન અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રથયાત્રાના માર્ગ પરથી પસાર થતા હજારો ભક્તોએ ભંડારામાં રોકાઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સેવકો દ્વારા સતત પ્રસાદ વિતરણ કરવામાં આવતા ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે યોજાયેલા ભવ્ય ભંડારાએ માત્ર ધાર્મિક આસ્થાને જ નહીં પરંતુ સમાજમાં સેવા, એકતા, સહકાર અને સૌહાર્દનો પણ પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. આજે અષાઢી સુદ બીજ નો ખૂબ પવિત્ર દિવસ, જે દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળે છે અને કલોલમાં આખા શહેરમાં ખૂબ ભક્તિમય માહોલ છે. આ 18મી રથયાત્રા કલોલની છે અને મંદિરેથી નીકળી અને બપોરે જોયફુલ સ્કૂલના બાજુના પટાંગણમાં લગભગ 12 થી 14 હજાર લોકોનો જમણવાર થાય છે. ખૂબ સાતત્યપૂર્ણ 18 વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આખા પંચવટી વિસ્તારના બધા જ ભાઈઓ બહેનો પોતાની જાતે સ્વયંસેવક તરીકે કામ કરે છે. ખૂબ સુંદર વ્યવસ્થા જળવાય છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ ખાસ કરીને પંચવટીમાં ખૂબ સારા ઉતર્યા છે, જેના કારણે અમારે અહીંયા ક્યારે પણ દાતાઓની ખોટ નહીં રહી. ગયા વર્ષે થોડી અમે ચિંતા કરતા હતા કે ભાઈ આવતા વર્ષે દાતાનું, તો અમે 5 મિનિટમાં એક મિત્રએ કહ્યું ભાઈ લાખ રૂપિયા આપણે કાઢી દઈશું બધા. તો એટલામાં તો 5-10 મિનિટમાં તે દાતા આવ્યા અને કહ્યું ભાઈ આવતા વર્ષનું મારું લખી લો. અને આ વર્ષે 2031 સુધીના દાતાઓ અમારે હવે ના કહેવી પડે કે 31 પછીનું 2 વર્ષ પછી રાખીશું. એ પ્રમાણેના અહીંયા દાતાઓ, જે ભામાશાઓ કહેવાય સમાજના, અને ભગવાન માટેનો જે પ્રેમ છે લોકોનો, એ ખૂબ અનન્ય છે. ભગવાન જગન્નાથ આ બધા જ દાતાઓ અને કાર્યકર્તાઓ પર એમના આશીર્વાદ ઉતરે અને કાયમ માટે યુગો તક હમ દિન ચાર રહે ના રહે, જગન્નાથ તો યાત્રા એ ચાલુ રહે, એ ભાવ સાથે આ યાત્રા અને આનો જમણવાર ચાલી રહ્યો છે. ત્યારે વર્ષો સુધી, યુગાંતરો સુધી આ યાત્રા ચાલુ રહે અને આખા કલોલની જનતાને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા.